તો મેવાણી અને કિરીટ પટેલ વચ્ચેના વિવાદ પર ભાજપના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર। ભાજપનો આંતરિક ગેંગવોર તમામે જોયો છે તે પ્રકારની વાત અમિત ચાવડાએ કરી। અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે ભાજપમાં ક્યાંક લેટર કાંડ તો ક્યાંક પેનડ્રાઈવ કાંડ જે છે તે વેચાય છે। આ મુદ્દે કોંગ્રેસ કે જેણે ભાજપ પર પ્રહાર કરવાનો એક પણ મોકો ન છોડ્યો। કઈ રીતે કોઈની રાજકીય કારકિર્દી ખતમ થાય છે તેના ઉદાહરણો ભાજપમાં જોયા। બંને ધારાસભ્યોના પ્રશ્નોની ગેરસમજનું નિરાકરણ કરીશ। કોંગ્રેસમાં આંતરિક વિવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે। અત્યારે ગુજરાત કોંગ્રેસની હાલત એ ખરેખર તો વેન્ટિલેટર ઉપર છે। વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસ એ ડૂબતું નાવ છે અને ધારાસભ્યની જે સંખ્યા છે એ સંખ્યા ક્રિકેટ ટીમ કરતાં પણ ઓછી સંખ્યા છે। ગુજરાતમાં જે રીતે નકારાત્મક રાજનીતિ કોંગ્રેસ કરી રહી છે એ જ રીતની નકારાત્મક વલણ કોંગ્રેસનું આંતરિક ધારાસભ્ય વચ્ચે હોય છે। કોંગ્રેસની મૂળભૂત માનસિકતા જાતિવાદી વિભાજન ગુજરાતની પ્રજાનું કરવું, આ માનસિકતાના આધારે જે કામ કરી રહી છે એ માનસિકતા કદાચ સાર્વજનિક રીતે અંદરો અંદર ઉજાગર થતી હોય એવું લાગે છે। જ્યાં સુધી અમારા પક્ષના બે ધારાસભ્ય મિત્રોના મનમાં જે થોડી ગેરસમજ છે અમે સાથે બેસીને એનું નિવારણ થઈ જવાનું છે એવો કોઈ મોટો પ્રશ્ન પણ નથી। પણ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એમને મારે કહેવું છે કે તમારી આ અંદરનો જે આંતરિક ગેંગવોર ચાલે છે, જે અસંતોષ છે, જે ચરણસીમાએ છે, કદાચ દિલ્હીના રિમોટ કંટ્રોલથી કંટ્રોલમાં છે, પણ ક્યારે એનો વિસ્ફોટ થશે એ બધા જ જાણે છે।